નમસ્તે મિત્રો, આજે આપણે ઇન્ડિયન પોલિટી લક્ષ્મીકાંતની જે બુક છે 5th એડિશન, એમાં જે ટોપિક્સ છે એ જીપીએસસીની પ્રિપરેશન માટે કયા કયા ટોપિક્સ તમે વાંચી શકો એ આપણે જોવાના છે. તો અવિનાશ પટેલ 0007 યુટ્યુબ ચેનલ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી તમને આવી હેલ્પફુલ ઇન્ફોર્મેશન મળતી રહે. તો ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ સ્ટાર્ટ લર્નિંગ. તો મિત્રો, આમાં તમે જોઈ શકો છો કે પહેલું છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. બરાબર, પહેલો ટોપિક છે. તો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે એમાંથી તમારે ધ કંપની રૂલ છે એ વાંચવાનું છે. પછી ધ ક્રાઉન રૂલ છે એ પણ વાંચવાનું છે. નેક્સ્ટ છે મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાંથી જે કમ્પોઝિશન ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એ વાંચવાનું છે અને વર્કિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એ વાંચવાનું. બીજું છે કમિટીઝ ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એ પણ વાંચવાનું છે, રાઈટ. અને આગળ છે ક્રિટિસિઝમ ઓફ ધ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એ પણ વાંચવાનું છે. અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પણ વાંચવાના, રાઈટ. આગળ જોઈએ, ત્રીજું છે સેલિયન્ટ ફીચર્સ ઓફ કોન્સ્ટિટ્યુશન. બરાબર, તો સેલિયન્ટ ફીચર્સ છે એમાંથી તમારે ખાલી સેલિયન્ટ ફીચર્સ વાળો જે ટોપિક છે એ વાંચવાનો છે, રાઈટ. આગળ જોઈએ, 4th નંબર જે છે પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો પ્રિએમ્બલ ઓફ કોન્સ્ટિટ્યુશન આખું રીડ કરવાનું છે. એમાં તમે ટેક્સ ઓફ પ્રિએમ્બલ છે, પછી ઇન્ગ્રેડિયન્ટ ઓફ પ્રિએમ્બલ છે, કીવર્ડ્સ ઇન પ્રિએમ્બલ, સિગ્નિફિકન્સ ઓફ પ્રિએમ્બલ, પૂરું તમારે રીડ કરવાનું છે. બીજું છે કે પ્રિએમ્બલ એઝ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. તો જે બેરુબારી કેસ છે, પછી કેશવાનંદા ભારતી કેસ છે, એમાં જે જજમેન્ટ્સ આવેલા એના રિલેટેડ આમાં છે ટોપિક, તો એ પણ વાંચવાનું છે. 5 નંબરનું છે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. તેમાંથી ખાલી તમારે કયું રાજ્ય ક્યારે બનેલું એ બધું જાણી લેવાનું છે, બાકી બીજું વાંચવાની જરૂર નથી. 6 નંબર છે સિટીઝનશીપ. તો સિટીઝનશીપમાં તમને સિટીઝનશીપ કેટલા પ્રકારની અને કેવી રીતે મળે છે એ વાંચવાનું છે. અને સિટીઝનશીપ એક્ટ છે એ વાંચવાનું છે, બરાબર. અને યુપીએસસી પર્સપેક્ટિવથી ઘણું બધું વાંચવાનું છે, પણ એના માટે આપણે બીજા વિડીયોમાં જોઈશું. અને આ 7મા નંબરનું છે ફંડામેન્ટલ રાઇટ્સ. તો આ ફંડામેન્ટલ રાઇટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાંથી તમારે ફીચર્સ વાંચવાના છે, ડેફિનેશન ઓફ સ્ટેટ્સ વાંચવાનું છે. પછી આ બધા જે રાઇટ ટુ ઇક્વાલિટી છે, રાઇટ ટુ ફ્રીડમ છે, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોટેશન છે, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ, પછી રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમિડીઝ છે, પછી રીટ્સ છે, એના ટાઈપ્સ અને એનો સ્કોપ શું છે એ વાંચવાનું જ છે, બરાબર. અને નીચે બધું આપેલું છે ક્રિટિસિઝમ ને એવું બધું. એ ટોટલ આખું ફંડામેન્ટલ રાઇટ્સ તમારે કમ્પ્લીટ કરવાનું છે. જીપીએસસીની રિક્વાયરમેન્ટ છે. પછી 8મું છે એમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એટલે ડીપીએસપી. તો ડીપીએસપીમાં ફીચર્સ ઓફ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ, પછી એનું ક્લાસિફિકેશન વાંચવાનું છે. પછી ક્રિટિસિઝમ પણ વાંચવાનું છે એનું. અને કોન્ફ્લિક્ટ બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ એ પણ વાંચવાનું છે, રાઈટ. અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ એ પણ વાંચવાનું છે. આગળ જોઈએ, ફંડામેન્ટલ ડ્યુટીઝ છે. તો ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ વાંચવાની છે કે સવર્ણસિંહ સમિતિ છે એના રેકમેન્ડેશન્સ એ વાંચવાના. પછી કઈ કઈ ફંડામેન્ટલ ડ્યુટીઝ છે લિસ્ટ વાંચવાનું છે. પછી ફીચર્સ વાંચવાના છે એના, ક્રિટિસિઝમ વાંચવાનું છે અને સિગ્નિફિકન્સ ઓફ ફંડામેન્ટલ ડ્યુટીઝ મહત્વનું વાંચવાનું છે. પછી અમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. તો એની પ્રોસિજર શું હોય છે વાંચવાનું, અને કેટલા પ્રકારના અમેન્ડમેન્ટ્સ છે એ પણ વાંચવાનું છે. પછી 11મા નંબરનું છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. તો એમાંથી જે એલિમેન્ટ્સ છે બેઝિક સ્ટ્રક્ચરના એ વાંચવાના છે. અને ઇમરજન્સ કેવી રીતે બેઝિક સ્ટ્રક્ચરની જરૂર પડેલી એ વાંચવાનું છે, રાઈટ. પછી આગળ જોઈએ પાર્ટ 2 છે સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ.
તો સિસ્ટમ ઓફ ગવર્મેન્ટમાં આ 14મા નંબરનું છે સેન્ટર સ્ટેટ રિલેશનશિપ, એ આખું વાંચવાનું છે, બરાબર. પછી 15 નંબરનું છે ઇન્ટર સ્ટેટ રિલેશનશિપ, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બંને ટોપિક તમારે એઝ પર જીપીએસસી રિક્વાયરમેન્ટ તમારે કવર કરવાના છે. પછી 16 નંબરનું છે ઇમરજન્સી પ્રોવિઝન્સ, તો એમાંથી નેશનલ ઇમરજન્સીને વધારે અને પ્રેસિડેન્ટ રૂલને પણ તમારે પ્રાધાન્ય આપવાનું છે. ફાઇનાન્શિયલ ઇમરજન્સીને 3rd નંબરમાં મૂકવાનું છે. પછી 17મા નંબરનું જે છે પ્રેસિડેન્ટ, તો પ્રેસિડેન્ટ તમારે ઓવરઓલ પ્રેસિડેન્ટનું તમારે બધું ક્લિયર કરી દેવાનું છે, બધા ટોપિક રેડી કરવાના છે. ઇલેક્શન છે, પછી ક્વોલિફિકેશન, ટર્મ, ઇમ્પીચમેન્ટ, વેકેન્સી, પાવર, ફંક્શન બધું જ કરવાનું છે. વાઇસ પ્રેસિડેન્ટ જો તમારા પાસે ટાઈમ હોય તો તમે કરી શકો. વાઇસ પ્રેસિડેન્ટમાં પણ પ્રેસિડેન્ટ જેવું સેમ આવશે, થોડું ઘણું ડિફરન્સ એનું જે હશે તે ડિફરન્સ મેન તમારે જોઈ લેવાનું છે. પછી પ્રાઇમ મિનિસ્ટરનું પણ તમારે વાંચી લેવાનું છે, રાઈટ. પ્રાઇમ મિનિસ્ટરનું પણ કમ્પ્લીટ વાંચવાનું છે. પછી 22માં જે છે પાર્લામેન્ટ, તો પાર્લામેન્ટનું ઓવરઓલ બધું વાંચવાનું છે, એનું કોન્સેપ્ટ ક્લિયર કરવાનું છે, બરાબર. પછી આગળ જોઈએ સુપ્રીમ કોર્ટ છે, તો સુપ્રીમ કોર્ટનું પણ તમારે આ જેટલા પણ ટોપિક્સ આપેલા છે સબ ટોપિક્સ, સીટ ઓફ સુપ્રીમ કોર્ટ, પછી પ્રોસિજર ઓફ ધ કોર્ટ, ઇન્ડિપેન્ડન્સ ઓફ સુપ્રીમ કોર્ટ, જ્યુરિસ્ડિક્શન એન્ડ પાવર્સ, એ બધું જોઈ લેવાનું છે, બરાબર. પછી 27 નંબરમાં જે જ્યુડિશિયલ રિવ્યૂ છે, તો જ્યુડિશિયલ રિવ્યૂને પણ આ જે ટોપિક આપેલા છે એ જોઈ લેવાના છે, કેમ કે એ તમારે મેન્સ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે. પછી આ 29 નંબરનું જે છે PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, તો એ પણ વાંચવાનું છે કે PIL શાને કહેવામાં આવે, પછી ફીચર્સ કયા કયા છે, એના સ્કોપ શું છે, એ બધું વાંચવાનું છે. પછી પાર્ટ 4 છે સ્ટેટ ગવર્મેન્ટ, તો એમાં પહેલું ગવર્નર આખું કમ્પ્લીટલી વાંચવાનું છે, બરાબર. પછી ચીફ મિનિસ્ટર છે, તો ચીફ મિનિસ્ટર એટલું બધું એનું વાંચવાની કોઈ જરૂર નથી, પરંતુ એનું એપોઇન્ટમેન્ટવાળું વાંચવાનું છે, રાઈટ. પછી સ્ટેટ લેજિસ્લેચર છે, તો સ્ટેટ લેજિસ્લેચર તમારે કમ્પ્લીટલી વાંચવાનું છે, બરાબર. અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ એની. પછી આ હાઈકોર્ટ છે, હાઈકોર્ટનું પણ બધું વાંચી લેવાનું છે. પછી આગળ જોઈએ, આગળ જે 37 નંબર છે સ્પેશિયલ પ્રોવિઝન ફોર સમ સ્ટેટ્સ, આમાં ગુજરાત અને મહારાષ્ટ્રને શું મળેલું એ વાંચવાનું છે. પછી જે નોર્થ ઈસ્ટ સાઈડના જે છે સ્ટેટ્સ, એને કંઈ પ્રોવિઝન્સ હોય એના માટે, નાગાલેન્ડ માટે એવું, તો એ વાંચી લેવાનું છે. પછી પાર્ટ 5 છે લોકલ ગવર્મેન્ટ, એમાં પંચાયતી રાજ જે છે તે કમ્પ્લીટ વાંચવાનું છે. પછી 39 જે મ્યુનિસિપાલિટીઝ છે, તો મ્યુનિસિપાલિટીને પણ વાંચવાનું છે. ક્યારેક એમાંથી આપણને પ્રિલિમ્સમાં આર્ટિકલ્સ પૂછાય છે, જ્યારે મેન્સમાં એનું આ પૂરું 74th અમેન્ડમેન્ટ એવું જ પૂછી દેવામાં આવે છે, રાઈટ. તો એનું આપણે પૂરું એક્સપ્લેનેશન કરવું પડે છે. પછી પાર્ટ 7 છે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, રાઈટ. તો એમાં ઇલેક્શન કમિશનને વાંચવાનું છે. પછી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, દેન સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, પછી ફાઇનાન્સ કમિશનને પણ વાંચવાનું છે, અને નેશનલ કમિશન ફોર SC. તો આ જે છે એ ક્યારે એનું ઇવોલ્યુશન કેવી રીતે થયું અને એ કયા આર્ટિકલમાં આવે છે, આર્ટિકલ ઓલમોસ્ટ બધાના વાંચી લેવાના છે. પછી ST માટે પણ એવું જ છે કે કયા આર્ટિકલમાં ST કમિશનની જોગવાઈ છે એ જોવાનું છે. પછી 49 નંબરનું છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનું પણ બધી ડિટેલ્સ વાંચવાની છે, એના ડ્યુટીઝ એન્ડ પાવર્સ ખાસ વાંચવાના છે. પછી એપોઇન્ટમેન્ટ કોણ કરે એ વાંચવાનું છે. 50 નંબરમાં છે એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા, તો એપોઇન્ટમેન્ટ અને ડ્યુટીઝ ફંક્શન્સ એ વાંચવાનું છે. 51માં એડવોકેટ જનરલ ઓફ ધ સ્ટેટ, તો એનું એપોઇન્ટમેન્ટ જોઈ લેવાનું છે. પછી પાર્ટ 8 છે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી, એમાંથી નીતિ આયોગ, એસ્ટાબ્લિશમેન્ટ, કમ્પોઝિશન, ઓબ્જેક્ટિવ્સ વાંચવાના છે. આગળ જોઈએ 53 નંબર નેશનલ હ્યુમન રાઇટ કમિશન, તો એમાં કમ્પોઝિશન એનું વાંચવાનું છે અને રોલ્સ વાંચવાના છે. સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનમાં પણ એનું કમ્પોઝિશન જોઈ લેવાનું. પછી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનમાં એનું કમ્પોઝિશન જોઈ લેવાનું અને પાવર એન્ડ ફંક્શન્સ. પછી
સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનમાં પણ એનું પાવર એન્ડ ફંક્શન્સ જોવાના અને કમ્પોઝિશન. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે તો એનું કમ્પોઝિશન જોવાનું અને એના ફંક્શન્સ જોવાના, બરાબર, અને એનું જ્યુરિસ્ડિક્શન. પછી લોકપાલ અને લોકાયુક્ત એ કમ્પ્લીટ વાંચવાનું છે. ગ્લોબલ સિનારીઓ જોવાનું છે, પોઝિશન ઇન ઇન્ડિયા. પછી આજે લોકપાલ એન્ડ લોકાયુક્ત એક્ટ 2013 છે એ પણ જોવાનું છે. પછી ઓફિશિયલ લેંગ્વેજ છે તો ઓફિશિયલ લેંગ્વેજ કયા આર્ટિકલમાં આવે છે અને આપણા ઇન્ડિયાની ઓફિશિયલ લેંગ્વેજ વિશે જે માહિતી હોય એ જોઈ લેવાની છે. 63 નંબરમાં ટ્રિબ્યુનલ્સ છે તો એમાં એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ વિશે વાંચવાનું છે. તો મિત્રો આમાં પછી એક લાસ્ટમાં છે આ ફોરેન પોલિસી. ફોરેન પોલિસીમાં ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડિયન ફોરેન પોલિસી, પછી ન્યુક્લિયર ડોક્ટ્રિન ઓફ ઇન્ડિયા અને એક્ટ ઇસ્ટ પોલિસી, આ બધું વાંચવાનું છે, રાઈટ. તો હું આશા રાખું કે તમને ઇન્ડિયન પોલિટી જે લક્ષ્મીકાંતની બુક છે એમાંથી કયા કયા ટોપિક્સ વાંચવાના છે જીપીએસસીની એક્ઝામ માટે એ ખ્યાલ આવી ગયો હશે. તો તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મને પણ મદદ મળી રહે. તો ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ આવી જ હેલ્પફુલ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર.